તો પોરબંદરમાં ભારે વરસાદને પગલે દ્વારકા જામનગર રાજકોટ જતો બાયપાસ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। પાણી ભરાતા રસ્તા પર જતો ટ્રક ડિવાઈડર પર ચડી ગયો હતો। હાઈવે પર એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। વાહન ચાલકો જીવના જોખમે રોંગ સાઈડમાં વાહનો ચલાવવા મજબૂર બન્યા છે। વહેલી સવારથી જિલ્લામાં હળવો વરસાદ શરૂ થયો છે। તો પોરબંદરના દ્રશ્યો સામે આવ્યા છે। પોરબંદરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે દ્વારકા જામનગર અને રાજકોટ જતો બાયપાસ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે। પાણી ભરાઈ જવાથી રસ્તા પર જતો ટ્રક ડિવાઈડર પર ચડી ગયો હતો। હાઈવે પર એક તરફનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી। વાહન ચાલકો જીવના જોખમે રોંગ સાઈડમાં વાહનો ચલાવવા મજબૂર બન્યા છે। વહેલી સવારથી જ જિલ્લામાં હળવો વરસાદ પોરબંદરમાં 22 ઇંચ વરસાદ ખાબકતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પોરબંદર બાયપાસ હાઈવે છે, હાઈવે ઉપર ટ્રક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે ડિવાઈડર છે તેની ઉપર આ ટ્રક ચડી ગયો છે અને પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે એક સાઈડનો આખો હાઈવે છે તે બંધ છે। લોકો રોંગ સાઈડ ઉપર આવવા માટે મજબૂર બન્યા છે। જે પ્રમાણે 22 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે, જેના કારણે પોરબંદરની સ્થિતિ પાણી થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા। સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ હાઈવે રોડ ઉપરથી દ્વારકા, જામનગર અને રાજકોટ સહિતના જે શહેરો છે, મુખ્ય શહેરો, ત્યાં જઈ શકાય છે। પોરબંદરનો આ બાયપાસ હાઈવે છે અને ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં છે। હાલ જે વરસાદ છે તે પણ ધીમે ધીમે શરૂ થયો છે, ફરી વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એવામાં હજુ પણ પોરબંદરના અનેક વિસ્તારોમાં પાણી છે। જ્યારે વરસાદ રહી જશે ત્યારબાદ આ પાણીનો નિકાલ થઈ જશે, પરંતુ જે પ્રમાણે હાઈવે રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી જોવા મળી રહ્યું છે। એટલે કે અનેક જે લોકો છે તે મુશ્કેલીમાં છે। હજુ પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા છે તે કરવામાં નથી આવી। હાઈવે ઉપર ટ્રક છે તે પણ ડિવાઈડર ઉપર ચડેલો છે અને એક સાઈડની આખી સાઈડ છે તે બંધ જોવા મળી રહી છે। કેમેરામેન ધવલ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, પોરબંદર।